દેશભરમાં ચોમાસું જામ્યું છે। ખાસ કરી ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે। જ્યારે આસામના વિનાશક પૂરે ભારે તબાહી સર્જી છે। કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ છે તો ભારે વરસાદ વચ્ચે ઘણા રાજ્યો પૂર સામે ઝઝૂમી રહ્યા છે, જેમાં આસામ, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તરાખંડથી લઈ યુપી સુધીના ઘણા વિસ્તારો પણ સામેલ છે। આગામી સમયમાં આસામ અને મણિપુર સહિત પૂર્વોત્તર રાજ્યોમાં આગામી 2-3 દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે। પૂર સામે ઝઝૂમી રહેલા ઉત્તર પૂર્વ ભારત માટે આ ચિંતાનો વિષય છે। केंद्रीय नाણામંત્રીના ડીપ ફેક વિડીયો પર કાર્યવાહી। જીએસટી મુદ્દે નિર્મલા સીતારમણનો ડીપ ફેક વિડીયો પોસ્ટ કર્યો હતો। ચિરાગ પટેલ નામના સોશિયલ એકાઉન્ટ પરથી આ વિડીયો પોસ્ટ થયો હતો। વિડીયોને લઈને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સૂચન કર્યા હતા। તાત્કાલિક ફરિયાદ કરવાના હર્ષ સંઘવીએ આદેશ કર્યા હતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ પટેલ નામના શખ્સ પર ફરિયાદ નોંધી પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે। મુકુલ વાસનિક 3 દિવસના ગુજરાત પ્રવાસે છે। જિલ્લા કારોબારીમાં ભાગ લેશે। 3 દિવસ સંગઠનને લઈને ચર્ચા કરાશે। અમદાવાદ આવેલા મુકુલ વાસનિકનું નિવેદન સામે આવ્યું। ગુજરાતમાં સંગઠનને લઈને રાહુલ ગાંધીનો સંદેશ। મુકુલ વાસનિકે જણાવ્યું કે ગુજરાતમાં સંગઠનને તૈયાર કરવાનો સંદેશ રાહુલ ગાંધીએ આપ્યો છે। मैं समझता हूं कि उन्होंने यहाँ के तमाम हालातों को देखते हुए कांग्रेस के साथियों को, नेताओं को, कार्यकर्ताओं को किस दिशा में गुजरात में संगठन को तैयार करना है उसका एक स्पष्ट संदेश दे दिया है। રાજકોટના પીપળિયામાં બોગસ શાળાના પર્દાફાશ બાદ કાર્યવાહી કરવામાં આવી। હવે આ શાળાના વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશ કરાવી પ્રવેશ ઉત્સવ યોજવામાં આવ્યો, જેમાં 24 બાળકોને પ્રાથમિક શાળાઓમાં તો 11 બાળકોને આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। જ્યારે માધ્યમિક વિભાગના 4 બાળકોના ડેટા જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલી આપવામાં આવ્યા હતા। આ આખા પ્રકરણમાં બાળકોનું શૈક્ષણિક કાર્યને અમે વધુ મહત્વ આપીએ છીએ અને એટલા જ માટે બાળકોના શૈક્ષણિક કાર્યને અસર ન થાય એટલા માટે અમે આજે એમના એડમિશનને કન્ફર્મેશન કરીશું। વાત સુરતની। સુરતમાં બાળકોના યુનિફોર્મ લેવા ગયેલા વાલીને સ્ટેશનરી સંચાલકે માર માર્યાની ઘટના સામે આવી છે। ડિંડોલી વિસ્તારમાં આવેલી દીપ દર્શન વિદ્યા સંકુલ નામની શાળા વાલીઓને ફરજિયાત શ્રદ્ધા સ્ટેશનરીમાંથી જ યુનિફોર્મ અને સાહિત્ય ખરીદવાની ફરજ પાડે છે, અને જેથી મિતેશભાઈ નામના વાલી તેમના બંને બાળકો માટે યુનિફોર્મ ખરીદવા ગયા હતા, જ્યાં સાઇઝને લઈને રકઝક થતા સ્ટેશનરી સંચાલકે મારામારી કરી હોવાનો વાલીનો આરોપ છે। યુનિફોર્મની સાઇઝ મુદ્દે વાતચીત કરતા દુકાનદાર અરવિંદભાઈ ગુસ્સે થઈ ગયા અને વાલીને માર માર્યો। મિતેશભાઈએ પોતાની સાથે બનેલી ઘટનાને લઈ વિડીયો વાયરલ કર્યો છે, સાથે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે। જે મારા બાળકની ટી શર્ટનો 1 નંબર નાના મોટો થાય તો બદલવાની વાતથી લઈ એ લોકોએ ઉગ્ર આવેશમાં આવી અને પછી મારી સાથે મારપીટ કરી હતી। એમાં 2-3 વાલીઓ બીજા પણ હતા, એ જોઈને પછી ભાગી ગયા। એના પછી બીજા સ્ટેશનરીવાળાના 2 માણસો આવેલા અને એ લોકોએ દરવાજો બંધ કરી અને અંદર મને, મારી વાઈફ અને મારી નાની છોકરી એક પહેલા ધોરણમાં ભણતી એની સામે મારપીટ કરી, મારામારી કરી અને પછી મને બહાર ધકેલી દીધો અને તારાથી જે થાય એ કરી લેજે એવું કરી એને મને કાલે મારપીટ કરેલી હતી। તો સુરતમાં બિલ્ડિંગ ધરાશાયી મામલે વધુ એક પકડાયો છે। વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે। બિલ્ડિંગનું બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર ઝડપાયો છે। કોન્ટ્રાક્ટર પંકજ લવજીભાઈ ડુંગરાની ધરપકડ કરાઈ છે। પોલીસે પૂછપરછમાં કૈલાશ રાજ બિલ્ડિંગનું બાંધકામ આરોપીએ જાતે કર્યું હતું। સચિન જીઆઈડીસી પોલીસે આરોપી કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ઉર્જા વિભાગમાં ઇન્ટર્નર બદલીને લઈને વીજકર્મીઓના પરિવારજનોએ રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નિવેડો ન આવતા કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો।
ગાંધીનગરમાં વીજ કંપનીના વીજ કર્મચારીઓના પરિવારજનોએ ઉર્જા મંત્રીની રજૂઆત કરી. ઉર્જા વિભાગમાં ઇન્ટરનલ બદલી માટે ગત વર્ષે પોર્ટલ કર્યું હતું શરૂ, તો ચારેય ઝોનના કર્મીઓની આંતરિક બદલી માટે વર્ષ 2022માં પોર્ટલ શરૂ કરાયું હતું. એક વર્ષ આંતરિક બદલીની કામગીરી બાદ પોર્ટલના માધ્યમથી બદલી પ્રથા બંધ થઈ અને જેથી આ પોર્ટલ કાયમી ધોરણે ચાલુ રાખવા માંગ કરાઈ છે. સરકારજી જોડે અમારી એ જ રજૂઆત માંગણી છે કે આ પોર્ટલ કાયમી ધોરણે ચાલુ રાખે અને જ્યારે જગ્યા થાય ત્યારે બદલીનો લાભ દરેકને આપે. અમે ફેબ્રુઆરી 2022 થી દર મંગળવારે માનનીય ઉર્જા મંત્રી શ્રી કમુભાઈ સાહેબને રજૂઆત કરવા માટે આવીએ છીએ અને તેઓ દર વખતે અમને આશ્વાસન આપે છે કે નવી ભરતી કરતા પહેલા તમારી બદલી કરી આપીશું. જૂનાગઢના ગિરનારમાં આવેલ પૌરાણિક ગાયત્રી મંદિરના નવીનીકરણ માટે જર્જરિત મંદિરને ઉતારી લેવાયું હતું, પરંતુ હજી સુધી ગાયત્રી મંદિરના નવનિર્માણની મંજૂરી નહીં મળતા મંદિરના મહંત દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો. મંદિરના નવનિર્માણ માટે વન વિભાગ મંજૂરી આપે તેવી માંગ કરવામાં આવી. સરકાર દ્વારા મંદિરના નવનિર્માણ માટે 4 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જોકે અન્ય મંદિરના બાંધકામો પૂર્ણ થવાના આરે છે, પરંતુ ગાયત્રી મંદિરની મંજૂરી આપવામાં આવી તેવી માંગ મંદિરના મહંતે કરી છે. અમે તાત્કાલિક મંજૂરી મળે અને તાત્કાલિક આ કાર્ય પૂરું થાય, જે માટે આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી અને મેં આ જે કામ છે એનું તાત્કાલિક પૂરું થાય. સરકારશ્રી પાસે અમારી એવી નર્મ રજૂઆત છે કે વન વિભાગને એવી અમારી નર્મ અપીલ છે કે આ જર્જરિત મકાન છે, મંદિર છે માતાજીનું, તે સંપૂર્ણપણે વ્યવસ્થિત બાંધકામ થાય એવી અમારી લાગણી અને આસ્થા છે. ખુશી. રાજકોટના ધોરાજીમાં વરસાદી માહોલ છવાયો. કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી વહેતા થયા. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી વાતાવરણ ઠંડુગાર થયું. ધોરાજીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી રસ્તાઓ પાણી. ચકલા ચોક, 3 દરવાજા, ભોકડા કાંઠા સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ભરાવાના સ્થાનિકોના આરોપ. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલ. લાંબા સમયના વિરામ બાદ ખેડાના માતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ભલાડા, સાયલા, શેખોપુરા, પરિયેજ, વસઈ, સિંજીવાડા સહિતના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી. ખેતરમાં તૈયાર થઈ રહેલ ડાંગરના પાકને મળ્યું જીવતદાન. ખેડા જિલ્લાના વિવિધ તાલુકામાં મેઘરાજાની પધરામણી. માતરમાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા. બજારોમાં પાણી વહેતા થયા. માતર, લીંબાસી, ભલાડા, ત્રાજ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખેડા જિલ્લામાં નડિયાદ, માતર, વસો સહિતના વિસ્તારોમાં પડ્યો વરસાદ. પીપલગ, ડુમરાલ, મિત્રાળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતા થયા. વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ. નડિયાદ કલેક્ટર કચેરી વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો. 3 દિવસના સહી ઉકળાટ બાદ નડિયાદમાં વિવિધ વિસ્તારમાં વરસ્યો વરસાદ. વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. ધોરાજીના જેતપુર રોડ, ગેલેક્સી ચોક વિસ્તારમાં વરસાદ વરસ્યો. શહેરના રસ્તાઓ પરથી વરસાદી પાણી વહેતા થયા. વિરામ બાદના વરસાદથી સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશી. ખેડાના મહેમદાબાદમાં પડ્યો 3.5 ઇંચ વરસાદ. વરસાદમાં નીચાણવાળા વિસ્તારો તેમજ ગણનારામાં પાણી ભરાયા. સારા વરસાદથી ખેડૂતોના પાકને મળ્યું જીવનદાન. રાપર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. ભારે પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો. રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા. શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા. કચ્છ, પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભુજના ડગારા, મોખાણા, ઉખડમુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ભુજ, ભચાઉ, અંજાર તાલુકાના વિસ્તારમાં વરસાદથી ગરમીથી રાહત મળી. એક સપ્તાહના વિરામ બાદ બોટાદ શહેરમાં ફરી વરસાદ જામ્યો. અચાનક વાતાવરણમાં પલટા બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. શહેરના પાળિયાદ રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ, પાંચપડા, હિફલી, ભગતનીવાડી સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. વરસાદી માહોલથી ગરમીથી પણ આંશિક રાહત મળી. વિરામ બાદ વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થવાની આશા. વડોદરામાં બપોર બાદ સાર્વત્રિક વરસાદ જામ્યો. અચાનક આવેલા વરસાદી ઝાપટાના કારણે વાહન ચાલકો અટવાયા. વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા. વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી. પોરબંદરમાં એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘમહેર. કેશવ, વડાળા, ઓડદર તથા રાણાવાવ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. ખેડૂતોએ વાવણી કર્યા બાદ ધીમે ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી.
અમરેલીના બગસરા પંથકમાં વરસાદની રી એન્ટ્રી. થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશી. બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. દેવરાજિયા, પીઠવાજાડ, સરભંડા ગામે વરસાદ. બપોર બાદ અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. અંબાજી પંથકમાં 3 દિવસના વિરામ બાદ મેઘરાજાની પધરામણી. વરસાદથી અંબાજીના માર્ગો પર વહેતા થયા પાણી. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. બનાસકાંઠાના ધાનેરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. બાપલા, વાછોડ બોર્ડર, કોડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર. 5 દિવસના વરસાદના વિરામ બાદ લોકોએ અનુભવી રાહત. સુરેન્દ્રનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની પધરામણી. અતિશય ઉકળાટ બાદ મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદ શરૂ થતા શહેરમાં વીજ પુરવઠો ખોરવાયો. વિરામ બાદ વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને જીવનદાન મળ્યું. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલી બનાસકાંઠાના ગામોમાં જામ્યો વરસાદી માહોલ. પાંથાવાડાથી રાજસ્થાનના માંદડ સુધી પડ્યો ધોધમાર વરસાદ. રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી. 5 દિવસના વિરામ બાદ આણંદના પેટલાદમાં વરસ્યો વરસાદ. થોડીક જ વારના વરસાદમાં પેટલાદની બજારોમાં વરસાદી પાણી ભરાયા. રસ્તા પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોની સમસ્યા વધી. થોડા વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. જૂનાગઢના માળિયા આટીનામાં 1 સપ્તાહના વિરામ બાદ ધીમી ધારે વરસાદ. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. રોડ પરથી પાણી વહેતા થયા. મોરબીના મચ્છુ 3 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલાયો. ઉપરવાસમાં વરસાદથી પાણીની આવક વધતા પાણી છોડાયું. મોરબી અને માણિયા મિયાણા તાલુકાના 21 ગામોને એલર્ટ અપાયું. અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ. સતત મુશળધાર વરસાદ પડતા બજારોમાં ફરી વળ્યા વરસાદી પાણી. જાફરાબાદ શહેર સાથે તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન. બાબરકોટ, મિતિયાણા, લોઠપુર, વઠેરા, કડિયાળી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલથી ખેડૂતો ખુશખુશાલ. ગીર સોમનાથ જંગલ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન. ધોધમાર વરસાદે રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા. ગીર ગઢડાના ધોકડવા, અંબાડા, નવા ઉગલા, જસાધાર, ચીખલકુબા, નેસ સહિતના જંગલ વિસ્તારમાં વરસાદ. અવિરત વરસાદથી ગીરના જંગલે જાણે કે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો સર્જાયા. વરસાદી માહોલ બાદ વાદળો સાથે વાતો કરતા ગીરના ડુંગરો અને ઘટાદાર વૃક્ષોનો નજારો જોવા મળ્યો. તુલસી શ્યામના આહલાદક દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ. સિંહણ તાલુકાના વરલ, ગુંદાળા, ટાણા, થોરાડી, બેકડી, જાંબાળા ગામમાં થઈ મેઘમહેર. ભારે પવન તથા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. અમરેલીના દરિયાઈ પટ્ટા વિસ્તારમાં વરસાદ. રાજુલાના કોવાયા, ભાકોદર સહિત દરિયાકાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ. કોવાયા ગામના માર્ગ પર જળબંબાકારની સ્થિતિ. સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો. ઓલપાડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગરમીથી લોકોને મળી આંશિક રાહત. ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ. સાબરકાંઠાના પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતા પ્રાંતિજમાં વીજળી ડોલ. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો ઇન્દ્રદેવ અભિષેક કરી રહ્યા હોય તેવા દ્રશ્યો. સોમનાથ મહાદેવ મંદિરના મનમોહક દ્રશ્યો આવ્યા સામે. મંદિર પરિસર અને આસપાસના સુંદર દ્રશ્યો જોઈને શ્રદ્ધાળુઓ પણ અભિભૂત થયા. કાળા ડિબાંગ વાદળો અને ઘૂંઘવાટા કરતા દરિયા કિનારે સોમનાથ મહાદેવના મંદિરના સુંદર દ્રશ્યો. અમદાવાદના સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જામ્યો. શાંતિપુરા, તેલા, વશેલા સહિતના ગામોમાં વરસાદ. અમદાવાદ આણંદ રોડ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો. વાવણી માટે વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. અસહ્ય બફારા બાદ અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ. ભારે પવન અને મેઘ ગર્જના સાથે વરસાદની પધરામણી. પ્રહલાદનગર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં વરસ્યો વરસાદ. રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી. હવામાન વિભાગે ભારે વરસાદની કરી આગાહી. માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું. મધ્ય ગુજરાતમાં સર્જાયેલું સાયક્લોનિક પૂર્ણ થયું. દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર વર્તાશે. ચોમાસાની ધરી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં સ્થિર. બોટાદ શહેર બાદ ગઢડા તાલુકામાં વરસાદ શરૂ. ગઢડા ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું. ઢસા, જલાલપુર, માંડવા, રસનાળ સહિતના વિસ્તારોમાં વરસાદ. પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો. સિદ્ધપુર, રાધનપુર, સાંતલપુર તાલુકામાં વરસાદી માહોલ.
સિદ્ધપુરના રાજપુર ખોલવાડા સહિતના ગામોમાં વરસાદ, રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. વરસાદી વાતાવરણથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. રાજકોટ શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ. માધાપર ચોકડી, નાના મહુવા સર્કલ, બસ સ્ટેશન વિસ્તારમાં વરસાદ વરસ્યો. પોપટપરાના ગરનાળામાં ભરાયા વરસાદી પાણી. વાહન ચાલકોની મુશ્કેલી વેઠવાનો વારો. રાજકોટના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. લોધિકા તાલુકાની અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ. વરસાદ વરસતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું. કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થશે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. વરસાદ ખાબકતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા. અડધા કલાક સુધી વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર.